નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ઈડર ખાતે આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ફરી એકવાર મોદી સરકાર માટે ઈડરમાં યોજાયો હતો ભવ્ય અનુષ્ઠાન મહાયજ્ઞ. ઈડરના આંગણે 2024 યજમાનો દ્વારા મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું. કષ્ટભંજન દેવ હનુમાન મંદિર સાળંગપુરના આશીર્વાદથી 2024ના પાટલાના યજમાનોએ મહાયજ્ઞનો લાભ લીધો હતો. ઈડર બા ગોપાલ બચત કોઓપરેટિવ સહકારી બેંકના ચેરમેન અશ્વિનભાઈ પટેલ તેમજ કષ્ટભંજન યજ્ઞ આયોજન સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞ કાર્યક્રમમાં સાધુ સંતો તેમજ ઈડરના ધારાસભ્ય રણમલલાલ વોરા તેમજ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. JK ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. આજે શ્રી કષ્ટભંજન હનુમાનજી સારંગપુર દ્વારા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી 2024માં ફરીથી દેશના વડાપ્રધાન બને તે માટે 2024 પાટલાનું શ્રી કષ્ટભંજન મહાયજ્ઞનું આયોજન કરેલું છે. આજે 2024 પાટલાનું આયોજન હોવા છતાં 3000 જેટલા પાટલાના યજમાનો એ આજના આ મહાયજ્ઞમાં બેઠા છે. બધા જ લોકો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરીથી બને એ માટેનો સંકલ્પ કર્યો છે અને એ સંકલ્પમાં સાબરકાંઠા લોકસભા સીટ પણ એ નરેન્દ્રભાઈને અર્પણ કરે એ પ્રકારનો સંકલ્પ કર્યો. આજે ફરીવાર 2019 પછી 2024ના અંદર ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે માનનીય શ્રી અશ્વિનભાઈ પટેલની આગેવાની રાહબારી નીચે 2400 પાટલાનું આ મહાયજ્ઞ થવા જઈ રહ્યું છે. ફરીવાર દેશનું આ સુકાન આપણા યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંભાળે એ અનુસાર ઈડર ભારતીય જનતા પાર્ટી અને ઈડરને તમામ ધર્મપ્રેમી જનતાએ આ મુહિમ ઉપાડ્યું છે અને એ સંકલ્પ સાથે ફરીથી આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થાય એ જયઘોષ સાથે આજે કષ્ટભંજન દાદાના સ્વનાથે આ 2400 પાટણનું મહાયજ્ઞ કરી રહ્યા છે.